હવે જોઈએ સમાચાર। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હોસ્પિટલમાં દાખલ થયા છે। યુએન મહેતા હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા છે, જેમાં ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ દોશીનું મોટું નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે। ડોક્ટર ચિરાગ કહી રહ્યા છે કે શિક્ષણ મંત્રી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યા છે, ચિંતાનો કોઈ જ વિષય નથી। શિક્ષણ મંત્રી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ માટે પહોંચ્યા હતા। ચેકઅપમાં નાનું બ્લોકેજ સામે આવ્યું છે અને તેના માટે એક સ્ટેન્ડ મૂકી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી છે અને હાલ તેમની તબિયત સ્થિર છે। અને એ એન્જિયોગ્રાફી પત્યા પછી એમાં એક નાનું બ્લોકેજ આવ્યું અને એઝ અ ડૉક્ટર તરીકે અમે એમને સલાહ આપી કે જો આપણે એવો બ્લોકેજ હોય તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરી શકીએ છીએ। એટલા માટે એમને એ સલાહનો સ્વીકાર પણ કર્યો અને એ જ વખતે અમે એમને એન્જિયોપ્લાસ્ટી એટલે કે એક સ્ટેન્ટ મૂક્યું, સ્પ્રિંગ મૂક્યું। જ્યારે માનનીય મંત્રીશ્રી હોસ્પિટલમાં આવ્યા ત્યારે પણ એ પૂર્ણ રીતે સ્વસ્થ હતા, પોતે ચાલીને જ આવ્યા છે, કોઈ પણ જાતનો દુખાવો યા હાર્ટ એટેકના ચિહ્ન નહોતા। એમના શિફ્ટ થયેલા, અત્યારના એ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે।